સૌ સત્સંગી વડીલ ભાઈ બહેનોને નમસ્કાર. કાયમ આપણે કહીએ છીએ, રોજ આપણે ખોરાક લઈએ ને તો આપણું શરીર સ્વસ્થ રહે છે. આ ભાત, રોટલી, શાક બધું આપણે જમીએ તો આપણું શરીર સ્વસ્થ રહે છે. કાયમ લગ્નની સિઝન હોય અને મીઠાઈ ખા કરીએ આપણે, પછી આ મીઠાઈથી પણ કંટાળી જઈએ. આ ભાત, રોટલી, શાક મળે તો ઘણું કે સારું, એટલે મીઠાઈથી પણ આપણે ઉપકા આવે છે, કંટાળો આવે છે. આ સ્વાદ આપણે જે સત્સંગ કરીએ છીએ ને એ સત્સંગ પણ એક ખોરાક છે. કયો ખોરાક છે? પેલો શરીરનો ખોરાક છે, તો આ મનનો ખોરાક છે. રોજ આપણે સત્સંગ આ પ્રમાણે કરીએ, પરમાત્માની વાતો આપણે સાંભળીએ, તો પછી આપણા જે ટેન્શન હોય, સંતાપ હોય, દુઃખ હોય, વ્યથા હોય, એ બધું આપણે ભૂલી જઈએ. એ તો રહેવાના જ છે, દુઃખ કંઈ જવાનું નથી. એ તો જે છે અને છે. પણ આપણને આ બધી વાતો સાંભળવાથી આપણું જે મન છે એ મનને રાહત મળે છે. આપણું મન છે ને એ કેવું રહે છે? પ્રસન્ન પોતે રહે છે. કેમ પ્રસન્ન રહે છે? કારણ કે આપણે ભગવાનની આ પ્રમાણે વાતો સાંભળીએ છીએ. એટલા માટે આપણે બધાને એનો અનુભવ પણ થઈ ચૂક્યો છે. ગ્રીસ દેશનો મહાન ફિલોસોફર હતો. મહાન ફિલોસોફર સરસ મજાની પોતે વાત કરે છે, તો સુંદર વાત કરે છે. આપણે જે ઘરમાં રહીએ છીએ, ઘર કોને કહેવાય અને મકાન કોને કહેવાય, એનો જે ડિફરન્સ છે ને એ ફિલોસોફર આપણને સમજાવે છે. ઇંગ્લિશ થોડું કહીશું. ઇંગ્લિશમાં કહેવું હોય તો એ રીતે કહી શકીએ, When I was born, there were homes, but now in my old age, I see house. એટલે બધા ભણેલા ગયેલા મન કે થોડું ઇંગ્લિશ આવે એવું પણ જે સરસ મજાનું વાક્ય કીધું છે, તો બહુ સરસ વાક્ય લીધું છે. When I was born, there were homes, but now in my old age, I see house. એટલે એનું કહેવું શું છે કે જ્યારે મારો જન્મ થયો હતો ને ત્યારે શું હતું? ઘરો હતા. એટલે એ વખતનું જે વાતાવરણ હતું, એટમોસ્ફિયર હતું, એ એટમોસ્ફિયર કેવું હતું? પ્રેમ, હૂંફ, આત્મીયતા, લાગણી, માણસ પ્રત્યે ભાવ અને પ્રેમ હતો. એટલું સરસ મજાનું કે વાતાવરણ હતું. પણ પછી શું થયું? બટ નાઉ ઇન માય ઓલ્ડ એજ, હવે 70 વર્ષનો થઈ ગયો છું, છોકરાઓની વહુઓ પણ ઘરમાં આવી ગઈ છે, કોઈ મને કશું પૂછતું નથી. નાવ આઈ સી હાઉસ. હવે શું જોઉં છું? હું મકાન જોઉં છું. પહેલા શું જોતો હતો? બિલ્ડિંગ એની એ જ છે, એને ઘર તરીકે જોતો હતો, હવે મકાન તરીકે જોતો હતો. હવે ઘર કોને કહેવાય? પ્રેમ, હૂંફ, આત્મીયતા, લાગણી અને ઘરની આઈડેન્ટિફિકેશન વ્યાખ્યા આપણે બધા આપી શકીએ. ઈંટો, રેતી, સિમેન્ટ, કોન્ક્રીટ એટલે મકાન કહેવાય. અને બહુ સમજવા જેવું છે કે ઘર અને મકાનની અંદર ડિફરન્સ શું છે. આ વાતને સુંદર રીતે આપણે સમજવી હોય ને તો એ રીતે સમજી શકીએ. એક ચિત્રકાર હોય છે, એ ચિત્રકાર ફર્સ્ટ ક્લાસ ચિત્રો બનાવતો હોય છે, બહુ સરસ ચિત્રો બનાવતો હોય છે. એ ચિત્રકારને એ તો વિચાર આવે છે. શું વિચાર આવે છે? કે ભગવાને આટલી સરસ મજાની સૃષ્ટિ બનાવી છે, આ સૃષ્ટિની અંદર સુંદર અને શ્રેષ્ઠ વસ્તુ કઈ છે? આ જે સૃષ્ટિ બનાવી, પર્વતો, નદીઓ, ઝરણા, કેટલું બધું ભગવાને પોતે બનાવ્યું છે, તો અમે સુંદર અને શ્રેષ્ઠ વસ્તુ કઈ એને જાણવાની જિજ્ઞાસા પોતે જાગે છે. એ પછી પોતે વિચાર કરે છે કે આ સાચો જવાબ મેળવવા માટે મારે સાધુ મહાત્માને કે મળવું પડે. સાધુ મહાત્માને કહે છે કે મહાત્મા, જગતની સુંદર અને શ્રેષ્ઠ વસ્તુ કઈ? તો મહાત્માનું કામ શું હોય? ભગવાનમાંથી એકાગ્ર કરતા હોય, ભગવાનનું પોતે ચિંતન પોતે કરતા હોય, એમનું મનન કરતા હોય, એમની ભક્તિ કરતા હોય, એમનું ચિત્ત 24 કલાક ભગવાનમાં લાગેલું હોય,
તેથી એ સાધુ મહાત્મા ચિત્રકારને જવાબ આપે છે કે જગતની સુંદર અને શ્રેષ્ઠ વસ્તુ હોય તો શ્રદ્ધા. શ્રદ્ધા જે બીજી કોઈ વાત નથી. ભગવાનની બે વસ્તુ આપી. માણસમાં શ્રદ્ધા પણ હોય છે અને બુદ્ધિ પણ હોય છે. જેમ જેમ એની બુદ્ધિ વધતી જાય ને એમ શ્રદ્ધાનું જે પુષ્પ હોય ને એ કર્માતું જાય છે, ચીમડાઈ પોતે જાય છે. બુદ્ધિ આવે એટલે શું? માણસની શ્રદ્ધા ઓછી થઈ જાય છે. એટલે શંકરાચાર્ય આપણને કહે છે કે આપણે ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન તું ભલે મને બુદ્ધિ વધારે આપે પણ સાથે સાથે ભાવ પણ ટકાવજે. શ્રદ્ધા અને ભાવ બંને પોતે ટકવા જોઈએ. ટૂંકમાં કારણ કે એની એક મર્યાદા છે. અમુક મર્યાદા પછી બુદ્ધિ આગળ જઈ શકતી નથી. એની લેવલ પોતે આવી જાય છે. પણ માણસની શ્રદ્ધા છે ને એ શ્રદ્ધા પર ન ધારેલું હોય ને એ પોતે કામ આપણી શ્રદ્ધા પોતે કરી શકે છે. એટલા માટે સાધુ મહાત્મા ચિત્રકારને જવાબ આપે છે કે જગતની સુંદર વસ્તુ હોય, શ્રેષ્ઠ વસ્તુ હોય તો શ્રદ્ધા. આ પોતે ચિત્રકાર હોય છે, એનો વ્યવસાય હોય છે, ચિત્ર બનાવવાનો હોય છે. એટલે એની પાસે કેનવાસ હોય, પીછી હોય, સરસ મજાનું બોર્ડ હોય. એનો ઉદ્દેશ શું હોય કે કોઈ પણ વસ્તુ હોય એ કેનવાસ ઉપર દોડીને કેવી રીતે જગતને બતાવવાની કે આને આ કહેવાય, આને આ કહેવાય. પણ સાધુ મહાત્માએ જવાબ આપ્યો આ તો કે શ્રદ્ધા છે. તો શ્રદ્ધા કે દોડવાની વસ્તુ છે? માણસની અંગત લાગણી પોતે કહેવાય. એને કેવી રીતે દોરી શકાય? કે શ્રદ્ધાને દોરી શકાય નહીં. પણ ચિત્રકાર કે છે ગમે તે થાય મારે કે શ્રદ્ધા તો બધાને બતાવવી છે. બહુ વિચાર કરે છે, કોઈ આન્સર, કોઈ જવાબ, કોઈ સોલ્યુશન એને મળતું નથી. થોડો ટાઈમ પસાર થાય છે ને રસ્તામાં એક સુંદર ગાડી રૂપાળી અપ્સરા જેવી સુંદર યુવતી પસાર થાય છે. એ સુંદર યુવતી હોય છે એને ચિત્રકાર પોતે રોકે છે અને કહે છે કે જગતની સુંદર અને શ્રેષ્ઠ વસ્તુ કઈ? તો પેલી યુવતી હોય છે ને એ ખળખળાટ હસી પડે છે. આ માણસ ગાંડો છે, મને પૂછે છે કે જગતની સુંદર અને શ્રેષ્ઠ વસ્તુ કઈ છે? તો પછી એ યુવતી જવાબ આપે ચિત્રકારને કે જગતની સુંદર અને શ્રેષ્ઠ વસ્તુ હોય ને તો પ્રેમ. દુનિયામાં પ્રેમ જેવી બીજી કોઈ વસ્તુ છે નહીં. હવે એવો જવાબ શા માટે આપે છે? કારણ કે જેવી રીતે સાધુ મહાત્મા ભગવાનની ભક્તિ કરતા હોય છે તેવી જ રીતે આ સુંદર યુવતીના નવા નવા લગ્ન થયા હોય છે. હવે નવા નવા લગ્નમાં શું હોય? એકબીજા પ્રત્યે ભાવ હોય, પ્રેમ હોય, આકર્ષણ હોય, મોહ હોય, આધ્યાત્મિક ટાટ હોવાની વાતો ચાલતી હોય. ટૂંકમાં લગ્ન જીવનનો શરૂઆતનો જે તબક્કો પોતે હોય ને એ પતિ પત્ની વચ્ચે ગાઢ ઈચ્છા હોય, ભરપૂર પોતે પ્રેમ હોય. એટલે પછી યુવતી જવાબ આપે છે કે જગતની સુંદર અને શ્રેષ્ઠ વસ્તુ હોય તો પ્રેમ. ચિત્રકાર ફરી પાછો વિચારમાં પડે છે. સાધુ મહાત્મા કહે છે શ્રદ્ધા. સુંદર તાજી પણ યુવતી મને કહે છે પ્રેમ. તો આને દોરવા કેવી રીતે? મારે કેવી રીતે કેનવાસ ઉપર આને આ પ્રમાણે કે મારે બતાવવા એની એક સમજણ પડતી નથી. થોડો ટાઈમ પસાર થાય છે એ તેનો ખાસ મિત્ર હોય છે. ખાસ મિત્રને મળવા માટે આવે છે. મળવા માટે મિત્ર તો કોણ હોય છે? સૈનિક હોય છે. સૈનિક મિત્ર પૂછે છે કે જગતની સુંદર અને શ્રેષ્ઠ વસ્તુ કઈ? તો હવે જે સૈનિક હોય છે ને એ યુદ્ધથી કંટાળી ગયો હોય એટલે સૈનિક કહે છે કે જગતની સુંદર અને શ્રેષ્ઠ વસ્તુ હોય તો શાંતિ. દુનિયામાં શાંતિથી બીજું કોઈ વસ્તુ નથી. હવે 3 જવાબ ભેગા થયા. કેટલા જવાબ ભેગા થયા? 3 જવાબ ભેગા થયા. સાધુ મહાત્મા કહે છે શ્રદ્ધા. સુંદર તાજી પરણેલી યુવતી કહે છે પ્રેમ. મારો ખાસ મિત્ર છે એ મને કહે છે શાંતિ. તો આને દોરવા કેવી રીતે? હવે આવો બધી ગળ મથલ કરતું એ પોતાના ઘરે જવા નીકળે છે. જ્યારે પોતાના ઘેર જવા માટે નીકળે છે ને અને ઘરે આવે છે ને તો આંગણામાં એના બાળકો રમતા હોય છે. એટલે બાળકો શું કહે છે? પપ્પા આયા, પપ્પા આયા, પપ્પા આયા.
શોર બકોર કરી મૂકે છે. એ વખતે ચિત્રકારને લાગે છે કે આ મારા બાળકો છે, એમને મારામાં કેટલી બધી કે શ્રદ્ધા છે. કે આ સાધુ મહાત્માની વાત બરાબર છે કે જગતની સુંદર શ્રેષ્ઠ વસ્તુ હોય તો શ્રદ્ધા છે. ચિત્રકાર પોતાના બાળકોને આંગણામાં રમતા મેલીને બારણા આગળ પોતે જાય છે તો એની પત્ની હોય છે એ હાથમાં પાણીનો ગ્લાસ લઈને ઊભી હોય છે. ચિત્રકારની પત્નીની આંખોની અંદર ભાવ, પ્રેમ અને કરુણા જોવે છે કે આ મારી પત્ની છે, એ મારી કેટલી કાળજી પોતે રાખે છે. ખરેખર પેલી જે યુવતી હતી ને એની વાત બરાબર છે. જગતની સુંદર અને શ્રેષ્ઠ વસ્તુ હોય તો પ્રેમ કહેવાય. આ એને ખબર પડી જાય છે. ચિત્રકાર પોતે પાણી પીવે છે. પાણી પીને ઘરમાં એન્ટર થાય છે. સોફા સેટ ઉપર બેસે છે. ટીવીની સ્વિચ ઓન કરે છે અને શાંતિ લાગે. નાઉ આઈ વિલ ગેટ સોલ્યુશન. હવે મને સોલ્યુશન મળી ગયું. કયો જવાબ મળી ગયો? ચિત્રકારને જવાબ મળ્યો, નકામી આ બધી ક્યાંનો ભાંજગડ કરતો હતો, કેટલાય ટાઈમથી કેવી રીતે દોડવા, પણ હવે મને ખબર પડી કે શ્રદ્ધા એ મારા બાળકો છે, પ્રેમ એ મારી પત્ની છે અને શાંતિ એ મારું ઘર છે. પોતે ફર્સ્ટ ક્લાસ ચિત્ર પોતે બનાવે છે. એ ચિત્ર ઉપર પોતે શું લખે છે? એરો મારે શ્રદ્ધા ઉપર, બાળકો ઉપર એરો મારીને શ્રદ્ધા લખે છે. પત્ની ઉપર એરો મારીને પ્રેમ લખે છે. આખું જે ઘર હોય છે એ શાંતિ સદન આપણે કહીએ ને, એ શાંતિ ટૂંકમાં એને સોલ્યુશન આ પ્રમાણે મળી ગયું. શ્રદ્ધા, પ્રેમ અને શાંતિ એ બધું એની અંદર જ છે. એકાની બહાર આપણે પૂછીએ છીએ. ગઈકાલે આપણે વાત કરતા હતા. ગઈકાલે કયા પ્રકારની વાત કરતા હતા કે ધર્મ કોને કહેવાય, ધાર્મિક કોને કહેવાય. આ ધર્મ કોને કહેવાય? ધર્મ એને કહેવાય કે જે જીવનમાં આપણને ધારણા આપે, જીવનને યોગ્ય આકાર આપે, આપણને ધ્યેય આપે, ભોગને બદલે ભાવની દ્રષ્ટિ આપે, આપણને ધ્યેયનિષ્ઠ બનાવે. આપણા શાસ્ત્રકારો પણ આપણને સમજાવે છે કે આ લોકમાં અને પરલોકમાં આપણું કલ્યાણ કરાવે ને એને ધર્મ કહેવાય. હવે આ લોક એટલે આપણે અત્યારે જીવી રહ્યા છીએ તે. પરલોક એટલે મૃત્યુ પછીનું પણ જીવનમાં પણ આપણને સિદ્ધિ અપાવે એ ધર્મ કહેવાય. એક જ સેન્ટેન્સમાં કહેવું હોય તો આ લોકમાં અને પરલોકમાં બંનેમાં આપણને સિદ્ધિ અપાવે તેને ધર્મ કહેવાય. તો પછી ધાર્મિક માણસ કોને કહેવાય? એના માટેની 6 વાતો આપણે જોઈ હતી. એમાંથી 2 વાતો આપણે ગઈકાલે જોઈ હતી. તો સૌથી પહેલા આપણે આવે છે પછી મૃત્યુ. જીવનના મૃત્યુની કાલે આપણે વાતો કરી હતી, ઘણી બધી આપણે સાંભળી હતી. પછી આવે છે સુખ દુઃખ આવે છે. પછી શું આવે છે? સુખ દુઃખ આવે છે.